મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1 ની અંદર પ્રકરણ 1 ઘન અવસ્થા ટોપિક 7 સત્યો અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો આપણને પહેલો પ્રશ્ન એ થાય છે કે સત્યો એટલે શું? તો સ્ફટિકની રચનામાં કણો દ્વારા ઉત્પન્ન થતી અનિયમિતતાને શું કહેવામાં આવે છે? ક્ષતિ કહેવામાં આવે છે. આપણે એની વ્યાખ્યા લખીએ કે સ્ફટિકની રચનામાં કણો દ્વારા ઉત્પન્ન થતી અનિયમિતતાને સત્યો કહે છે. હવે સતીના બે પ્રકાર છે. સતીના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે બિંદુક સતી. ને બીજો પ્રકાર છે રેખાક સતી. સતીના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે બિંદુક સતી ને બીજો પ્રકાર છે રેખાક સતી. હવે બિંદુક સતીની આપણે વ્યાખ્યા આપીએ તો પદાર્થોની આદર્શ રચનામાં કોઈ બિંદુ અથવા પરમાણુની આસપાસ અનિયમિતતા ઉત્પન્ન થવાના કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય તેને આપણે કઈ ક્ષતિ કહીએ? બિંદુક ક્ષતિ કહીએ. જ્યારે રેખાક ક્ષતિ છે તમારી એ લેટિસ બિંદુઓની સમગ્ર હરોળની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉત્પન્ન થવાના કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય તેને રેખાક ક્ષતિ કહેવામાં આવે. હવે આ જે બિંદુક ક્ષતિ છે એના પાછા પ્રકારોની આપણે ચર્ચા કરીએ. બિંદુક સતીના પ્રકારો. ધ્યાન આપજો. હવે બિંદુક સતી. હવે બિંદુક સતીના પ્રકારોની વાત કરીએ તો બિંદુક સતીના મુખ્ય 3 પ્રકાર છે: તત્વયોગ વિદ્યક સતી, બિન તત્વયોગ વિદ્યક સતી અને અશુદ્ધિક સતી. આના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે તમારો તત્વયોગ વિદ્યક સતી. બીજો પ્રકાર છે બિન તત્વયોગ વિદ્યક સતી. બિન તત્વયોગ વિદ્યક સતી. અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધિક સતી. બિંદુક સતીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે તત્વયોગ વિદ્યક સતી, બીજો પ્રકાર છે બિન તત્વયોગ વિદ્યક સતી અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધિક સતી. એટલે હવે તત્વયોગ વિદ્યક સતીના પાછા બે પેટા પ્રકારો પડે છે. એમાં પહેલો પ્રકાર છે અવકાશ સતી. પહેલો કયો પ્રકાર પડે છે? અવકાશ સતી. અને બીજો પ્રકાર છે આંતરાલિક સતી. અવકાશ સતી અને બીજો પ્રકાર છે આંતરાલિક સતી. હવે અવકાશ સતીની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આ પ્રકારની જે ગોઠવણી હોય એમાં વચ્ચે વચ્ચે અવકાશ જોવા મળે. દાખલા તરીકે આ અણુઓ છે, પછી આ બીજો અણુ છે તો અહીંયા અવકાશ જોવા મળે, ખાલી જગ્યા હોય. અહીંયા અણુની ગોઠવણી હોય, અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા પાછા અણુની ગોઠવણી હોય. તો આ અવકાશ સતી કહેવાય. જ્યારે આંતરાલિક સતીની અંદર અણુ પરમાણુ પોતાના મૂળ સ્થાનેથી ચલિત થાય. દાખલા તરીકે આ જે પરમાણુઓ છે 4 એની વચ્ચે આંતરાલિક સ્થાનમાં આવીને નાનો પરમાણુ ગોઠવાઈ જાય. તો આ પ્રકારની સતીને આંતરાલિક સતી કહેવાય. હવે અવકાશ સતીની વાત કરીએ તો એની અંદર પાછા જે ઉદાહરણો છે એમાં અવકાશ સતીમાં શોર્કિક સતી આવશે. એનું ઉદાહરણ છે શોર્કિક સતી. જ્યારે આંતરલેખ સતીની વાત કરીએ તો ફ્રેન્કલ સતી.
આંતરિક ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ. હવે આ ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે. કઈ ક્ષતિ કહેવામાં આવે? વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે. ફરી પાછા એક વાર સમજી લઈએ કે બિંદુ ક્ષતિના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિમાં પાછા 2 પેટા પ્રકાર આવશે, અવકાશ ક્ષતિ અને આંતરિક ક્ષતિ. અવકાશ ક્ષતિ ની અંદર શોર્ટિક ક્ષતિ આવશે, જ્યારે આંતરિક ક્ષતિની અંદર ફ્રેન્કલ ક્ષતિ આવશે. એને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે. હવે જે આપણો બીજો પ્રકાર છે બિન તત્વયોગમિતીય ક્ષતિ, એની અંદર પાછા 3 પેટા પ્રકાર આવશે. આની અંદર કેટલા પેટા પ્રકાર આવશે? 3 પેટા પ્રકાર. એમાં પહેલો છે ધાતુ વધારો ક્ષતિ. પહેલો પ્રકાર કયો છે? ધાતુ વધારો ક્ષતિ. બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ ને બીજો પ્રકાર છે વિસ્થાપનની ક્ષતિ. એટલે બિન તત્વયોગમિતીય ક્ષતિની અંદર 3 પ્રકાર આવશે, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ અને વિસ્થાપનની ક્ષતિ. હવે શોર્ટિક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશે આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા પરીક્ષામાં એક તફાવત પણ પૂછી શકાય, ખૂબ અગત્યનો છે કે શોર્ટિક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વચ્ચેનો તફાવત સમજાવો. ખૂબ અગત્યનો પ્રશ્ન કે શોર્ટિક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વચ્ચેનો તફાવત સમજાવો. તેની આપણે જરા વ્યવસ્થિત ચર્ચા કરીએ. હવે જો આપણે ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ, આ શોર્ટિક ક્ષતિ છે ને ફ્રેન્કલ ક્ષતિ છે. એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. હવે શોર્ટિક ક્ષતિની વાત કરીએ તો શોર્ટિક ક્ષતિમાં એક ધનાયન અથવા ઋણાયન કેવો હોય? ખાલી હોય. એટલે ત્યાં અવકાશ જોવા મળે. આ જે લાલ કલરથી ભાગ બતાવેલો છે આ અવકાશનો ભાગ છે આખો. એટલે ત્યાં પરમાણુ હોતો નથી. એક ધનાયન કે ઋણાયનની ગેરહાજરી જોવા મળે. હવે આ પ્રકારની ક્ષતિમાં ધનાયન અને ઋણાયનના કદ લગભગ કેવા હોય છે? સરખા હોય. ધનાયન અને ઋણાયનના કદ સરખા હોય. ધનાયન અને ઋણાયનના કદ કેવા હોય? સરખા હોય. હવે આ પ્રકારની ક્ષતિ આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે મોટે ભાગે. આયનીય ઘન પદાર્થોમાં મોટે ભાગે જોવા મળે. શોર્ટિક ક્ષતિ આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે. હવે આ ક્ષતિ છે ને પદાર્થની ઘનતા ઘટાડે, કારણ કે અણુ પરમાણુની સંખ્યા અહીં ઓછી થઈ જાય. એક ધનાયન કે ઋણાયન હોતો નથી એટલે મૂળ પરમાણુ જો હોય એના કરતા પરમાણુની સંખ્યા કેવી હોય? ઓછી હોય. એટલે આ પ્રકારની ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે. પદાર્થની ઘનતા ઘટાડે છે. હવે આયનીય ઘન પદાર્થોમાં આવી ક્ષતિની સંખ્યા કેવી હોય છે? અર્થસૂચક હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે NaCl માં હશે 10⁶ શોર્ટિક ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ઘન ઓરડાના તાપમાને જોવા મળે. કેટલા? 10⁶ NaCl નું ઉદાહરણ લઈએ તો હવે 1 સેન્ટીમીટર ઘનમાં 10⁻²2 અણુ હોય અથવા આયન હોય. 1 સેન્ટીમીટર ઘનમાં
આશરે 1022 આયન હોય. આથી દર 1016 આયને એક સાત્વિક સદી જોવા મળે. 1016 આયને 1016 આયને આપણને એક સાત્વિક સદી જોવા મળે. આપણને એક સાત્વિક સદી જોવા મળે. હવે આના ઉદાહરણની વાત કરીએ તો NaCl, પછી KCl, NaCl લઈ શકાય, KCl લઈ શકાય, પછી CaCl સિલિયમ ક્લોરાઇડ, પછી આપણે AgBr. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે AgBr એવો સ્ફટિક છે કે જેની અંદર શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની સદી જોવા મળે. આ MCQ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે કે કયા પ્રકારના સ્ફટિકમાં શોર્ટકી અને ફ્રેન્કલ સદી જોવા મળે છે. તો ત્યાં જવાબ આવશે તમારો AgBr. AgBr એવો સ્ફટિક છે કે જેની અંદર શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની સદી આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે ફ્રેન્કલ સદીની વાત કરીએ. અહીંયા આપણે વાત કરીએ તો ઋણાયન કદમાં મોટો હોય, ધનાયન નાનો હોય. અહીંયા પણ ઋણાયન, ધનાયન, ઋણાયન, ધનાયન. હવે ફ્રેન્કલ સદીની અંદર શું થાય કે એક અણુ અથવા પરમાણુ મૂળ સ્થાનેથી ચલિત થાય અને આંતરાલીય સ્થાનમાં આવી જાય. આ આપણું આંતરાલીય સ્થાન કહેવાય. અહીંયા આવી જાય, કોઈ વાર અહીંયા પણ ખસી જાય અને કેટલીક વાર અવકાશ ઉત્પન્ન કરે ત્યાં. એટલે આંતરાલીય સ્થાનમાં પોતાના મૂળ પરમાણુ પોતાના સ્થાન છોડીને બીજા ખાલી સ્થાનમાં જતા રહે. એટલે કે કુલ પરમાણુની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી, પણ પોતાનું સ્થાન છોડે. એટલે એક સદીને આપણે કઈ સદી કહીએ? ફ્રેન્કલ સદી. એને વિસ્થાપન સદી પણ કહેવામાં આવે, કારણ કે અણુ પરમાણુનું વિસ્થાપન થાય. આ સદીને વિસ્થાપન સદી પણ કહે છે. ફ્રેન્કલ સદીને વિસ્થાપન સદી પણ કહેવામાં આવે. આ એક MCQ છે કે કઈ સદીને વિસ્થાપન સદી કહેવામાં આવે? તો ફ્રેન્કલ સદીને. અથવા ફ્રેન્કલ સદી બીજા કયા નામે ઓળખાય? તો વિસ્થાપન સદીના નામે પણ ઓળખાય. પછી બીજો મુદ્દો છે એવા આયનીય પદાર્થોની અંદર આ સદી જોવા મળે જેના આયનોના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય. આયનોના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય. આયનોના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. હવે અહીંયા કુલ પરમાણુની સંખ્યામાં ફેર પડતો નથી, એટલે ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. ઘનતામાં અહીંયા કોઈ ફેરફાર થતો નથી. નાના ઉદાહરણ લઈએ તો ZnS, ઝિંક સલ્ફાઇડ, પછી AgCl સિલ્વર ક્લોરાઇડ, AgBr સિલ્વર બ્રોમાઇડ અને છેલ્લું ઉદાહરણ છે આપણું AgI. એટલે આટલા મુદ્દાઓ આપણે આ સદીની અંદર દર્શાવી શકીએ. જો તમે પરીક્ષામાં આટલું પરફેક્ટ લખો તો તમને 2 માર્ક્સ મળે. ફરી પાછા એકવાર જોઈએ. સાત્વિક સદીમાં એક ધનાયન અથવા ઋણાયનની ગેરહાજરી હોય. ધનાયન અને ઋણાયનના કદ કેવા હોય? સરખા હોય. આયનીય ઘન પદાર્થોમાં મોટા ભાગે જોવા મળે. પદાર્થની ઘનતા ઘટાડે. 10⁶ આયન એક સદી આપણને સાત્વિક સદી જોવા મળે છે. એના ઉદાહરણ છે NaCl, KCl, CaCl ને AgBr. જ્યારે ફ્રેન્કલ સદીમાં શું થાય કે એક ધનાયન અથવા ઋણાયન પોતાના મૂળ સ્થાનેથી ખસી જાય અને આંતરાલીય સ્થાનમાં જાય, તો એને વિસ્થાપન સદી પણ કહેવામાં આવે. આયનોના કદ વચ્ચે અહીંયા ઘણો મોટો તફાવત હોય. ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી.
એના ઉદાહરણ છે ફ્રેન્કલ ક્ષતિના ZnS, AgCl, AgBr અને AgI. ત્યાર પછી આપણે બીજી ક્ષતિની વાત કરીએ તો બિન તત્વયુગ્મિકીય ક્ષતિ, એમાં ધાતુ વધારો ક્ષતિની વાત કરીએ. હવે આપણે બીજી ક્ષતિ વાત કરીએ. બિન તત્વયુગ્મિકીય ક્ષતિમાં ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ. ચાલો એની અંદર વાત કરીએ. હવે ઉદાહરણ લઈએ તો સોડિયમ ક્લોરાઇડ NaCl અથવા KCl. તો સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય અને Cl- સ્ફટિકની સપાટી પર પ્રસરણ પામે. હવે ACl- સોડિયમ પરમાણુ સાથે સંયોજાય અને NaCl બનાવે. હવે અહીંયા સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરે અને એનાયનીય સ્થાનને રોકી લે. એની આપણે જરા ચર્ચા કરીએ. આના સ્થાન બતાવેલા છે. હવે અહીંયા શું થાય કે F કેન્દ્ર કહેવામાં આવશે. અહીંયા તમારા ઇલેક્ટ્રોન છે મુક્ત થયેલો એ આખી સ્પેસ બતાવવામાં આવશે અહીંયા. એટલે અહીંયા આપણે બતાવી દઈએ. હવે જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકમાં પ્રસરણ પામે અને એનાયનીય સ્થાનને રોકી લે છે, જેને પરિણામે સ્ફટિકની અંદર સોડિયમનો વધારો થાય છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા એનીય સ્થાનને શું કહેવામાં આવે? F કેન્દ્ર. સ્ફટિકમાં F કેન્દ્ર કહેવામાં આવે. હવે તેને પરિણામે સ્ફટિક કેવો બને છે? સોડિયમમાં વધારો થાય છે. અહીંયા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે જોવા મળે છે, આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એનાયનીય સ્થાનને F કેન્દ્ર કહેવામાં આવે. આ કેન્દ્રને કયું કેન્દ્ર કહેવામાં આવે? F કેન્દ્ર. એને આપણે ગુજરાતીમાં રંગીન કેન્દ્ર પણ કહીએ, જે રંગ માટે જવાબદાર છે. દાખલા તરીકે NaCl કયો રંગ આપે છે? તો પીળો રંગ આપે છે. અહીંયા આ F કેન્દ્રને લીધે NaCl નો સ્ફટિક ચોક્કસ પ્રકારનો રંગ બતાવે. કયો રંગ બતાવે? પીળો રંગ બતાવે. જ્યારે લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમનો વધારો આછો ગુલાબી રંગ દર્શાવે છે. લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમનો વધારો કેવો રંગ દર્શાવે છે? આછો ગુલાબી રંગ. શાને કારણે? તો આ F કેન્દ્રને કારણે. અને KCl એટલે પોટેશિયમ ક્લોરાઇડમાં કેનો વધારો? પોટેશિયમનો વધારો જાંબલી રંગ આપે છે. ફરી પાછા એકવાર સમજી લઈએ. આ બધું ધ્યાન આપજો કે બિન તત્વયુગ્મિક ક્ષતિમાં કયો ક્ષતિ આવશે? ધાતુ વધારો ક્ષતિ. એના ઉદાહરણમાં આપણે લઈએ NaCl અથવા KCl. હવે આની અંદર શું થાય છે કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં અથવા સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પમાં ના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય અને તે Cl પરમાણુ સાથે સંયોજાય અને NaCl સ્ફટિકની રચના થાય.
અહીંયા છૂટો પડેલો ઇલેક્ટ્રોન, દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ તો Na માંથી Na+ વત્તા E-, તો આ જે છૂટો પડેલો ઇલેક્ટ્રોન છે તે સ્ફટિકમાં મુક્ત પરિભ્રમણ કરે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ એને કહી શકીએ, જે આ n આયનીય સ્થાનને F કેન્દ્ર કહેવામાં આવે, જે રંગ માટે જવાબદાર છે. દાખલા તરીકે અહીંયા વાત કરીએ કે NaCl નો સ્ફટિક છે ત્યાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે ચોક્કસ પ્રકારનો રંગ દર્શાવે. રંગ દર્શાવવાનું કારણ શું કે ઇલેક્ટ્રોન ભૂમિ સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જાય અને ઉત્તેજિત સ્થિતિમાંથી ફરી પાછો ભૂમિ સ્થિતિમાં આવે ત્યારે ચોક્કસ પ્રકારના જુદી જુદી તરંગ લંબાઈના ઉર્જાનું એ ઉત્સર્જન કરે, જેમાં NaCl નો સ્ફટિક કયા રંગ દર્શાવે? પીળો રંગ દર્શાવે. લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમનો વધારો કયો રંગ દર્શાવે? આછો ગુલાબી. અને KCl માં એટલે કે પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમનો વધારો કયો રંગ દર્શાવે છે? જાંબલી રંગ દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ધાતુ ઉણપ ક્ષતિ. બીજી ક્ષતિની વાત કરીએ, ધાતુ ઉણપ ક્ષતિ. આ ધાતુ વધારો ક્ષતિ હતી. હવે આપણે ધાતુ ઉણપ ક્ષતિની વાત કરીએ. ધાતુ ઉણપ ક્ષતિ. હવે ધાતુ ઉણપ ક્ષતિની અંદર ઘણા બધા ઘન પદાર્થોમાં તેની તત્વયજ્ઞિકીય પ્રમાણને બતાવવું આપણને મુશ્કેલ બને છે અને તેમાં ઘણી વખત જે પરમાણુનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં કેવું પ્રમાણ હોય? ઓછું પ્રમાણ હોય. મૂળ પરમાણુ કરતાં જે પરમાણુનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં કેવું હોય? ઓછું હોય. એટલા જ માટે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ધાતુ ઉણપ. ઉણપ એટલે ઓછું પ્રમાણ હોય. એનું ઉદાહરણ આપણે એક લઈએ, આયર્ન ઓક્સાઇડ FeO. આયર્ન ઓક્સાઇડ છે જેમાં મોટે ભાગે Fe નું પરમાણુનું પ્રમાણ 0.95 O. કેટલું પ્રમાણ જોવા મળે છે? 0.95 ના પ્રમાણમાં મળી આવે છે. હવે તે ખરેખર 0.93 થી 0.96 ઓક્સિજનના ગાળામાં હોય. કેટલું હોય? Fe 0.96 ઓક્સિજનના ગાળામાં આપણને હોવું જોઈએ. હવે અહીંયા આમ થવાનું કારણ શું? તો કેટલાક Fe+2 આયન ગુમ થયેલા હોય અને પરમાણુમાં કેટલાક Fe2+ આયનો ગુમ થયેલા હોય. કેટલાક Fe2+ આયનો ગુમ થયેલા જણાય છે. એના લીધે ધનભારનો ઘટાડો થાય Fe3+ આયનની હાજરીને લીધે અને એને લીધે પછી સરભર થયેલું જોવા મળે છે. એટલે ટૂંકમાં આપણે કહેવું હોય તો અહીંયા જે મૂળ પરમાણુની સંખ્યા હોવી જોઈએ એના કરતાં કેવી હોય? ઓછી હોય. એને કારણે આપણને ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. ત્યાર પછી આવે છે વિસ્થાપનની ક્ષતિ. પછી આવે છે આપણી વિસ્થાપનની ક્ષતિ. હવે વિસ્થાપનની ક્ષતિમાં શું થાય છે કે ઘણી બધી વખત સ્ફટિક જાળી રચનામાં પરમાણુ તેમના સ્થાનેથી અન્ય સ્ફટિક જાળી રચનામાં પારસ્પરિક રીતે વિનિમય કરે અને વિસ્થાપન કરે. એટલે એક સ્ફટિક જાળી રચનામાંથી અન્ય સ્ફટિક જાળી રચનામાં થાય અને એક સ્ફટિક જાળી રચનામાંથી અણુઓ બીજા સ્ફટિક જાળી રચનામાં જાય. તો એ પ્રકારની ક્ષતિને કઈ ક્ષતિ કહેવામાં આવે? વિસ્થાપનની ક્ષતિ. એના ઉદાહરણ છે કોપર અને સિલ્વર. કોપર અને સિલ્વરની મિશ્રણ આ ક્ષતિ જોવા મળે. હવે એવું થાય કે એક પ્રકારનો જે કોપરનો સ્ફટિક હોય ને સિલ્વરનો સ્ફટિક હોય, એક સ્ફટિકમાંથી આયનો ક્યાં જાય? બીજા સ્ફટિકની અંદર જાય. એક સ્ફટિકમાંથી આયનો બીજા સ્ફટિકની અંદર જાય અને ત્યાં સ્ફટિક જાળી રચનામાં પરમાણુ તેના સ્થાનેથી અન્ય સ્ફટિક જાળી રચનામાં પારસ્પરિક રીતે વિનિમય કરે. વિનિમયનો અર્થ થાય આયનોની આપ-લે થવી.
અને તેને કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય એને કઈ ક્ષતિ કહેવામાં આવે? વિસ્થાપનની ક્ષતિ. અને એનું ઉદાહરણ છે કોપર અને સિલ્વરની મિશ્ર ધાતુમાં આ પ્રકારની ક્ષતિ આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે છેલ્લી ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિની વાત કરીએ આપણે. એના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પિગલિત NaCl સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક હોય તેમાં આપણે SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરી અને સ્ફટિકીકરણ કરવામાં આવે તો સ્ફટિકમાં Na+ ના કેટલાક આયનોના સ્થાન Sr+2 વડે રોકાયેલ હોય. એટલે દરેક Sr+2 આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરે એટલે કે છૂટા પાડે. તેમાં Na ની જગ્યાએ એક Sr+2 આયન ગોઠવાય અને બીજું સ્થાન કેવું રહે? ખાલી રહે, જેને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા હવે અહીંયા આપણે વાત કરીએ તો આ નાનો પરમાણુ છે એ Na+ છે. કયો છે? Na+. આ Cl- આ Na+, આ Cl-, આ Cl-, આ Na+, આ Cl-, આ Cl-. અહીંયા Cl-. Na+, Cl-, ટૂંકમાં ઋણાયન કદમાં મોટો હોય અને ધનાયન કદમાં કેવો હોય? નાનો હોય. હવે એક સ્થાન અહીંયા તમે જુઓ તો આ સ્થાન તમારું Sr+2 વડે રોકાયેલું હોય. શાના વડે રોકાયેલું હોય? Sr+2 વડે. અને એક સ્થાન અહીંયા ખાલી રહે. આનો અર્થ શું થાય કે Sr+2 આયન બે Na+ આયનોનું વિસ્થાપન કરે. એટલે NaCl માં થોડા પ્રમાણમાં ઘન SrCl2 ઉમેરવાનો. NaCl ની અંદર થોડા પ્રમાણમાં ઘન SrCl2 ઉમેરીએ ને સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ આયનના સ્થાન Sr+2 વડે રોકાયેલા રહે. આયનના સ્થાન Sr2+ વડે રોકાયેલા રહે. Na+ આયનના સ્થાન કોણ રોકી લે છે? Sr+2 વડે રોકાયેલા રહે છે. હવે આમાં એવું થાય કે એક સ્થાન છે તમારું તે Sr+2 Na+ ની જગ્યાએ ગોઠવાઈ જાય, જ્યારે બીજું સ્થાન કેવું રહે છે? ખાલી રહે છે. એટલે ધન આયનની અવકાશની સંખ્યા Sr+2 આયનની સંખ્યા જેટલી જ હોય છે. અને બીજું ઉદાહરણ લઈએ આપણે તો CdCl2 કેડમિયમ ક્લોરાઇડ. કયું ઉદાહરણ છે? CdCl2 અને AgCl નું દ્રાવણ, સિલ્વર ક્લોરાઇડ નું ઘન દ્રાવણ. આ એક ઉદાહરણ પણ લઈ શકાય. ફરી પાછા એકવાર સમજીએ અશુદ્ધિ ક્ષતિ. તો પિગલિત NaCl માં થોડા પ્રમાણમાં આપણે SrCl2 ઉમેરવાના છે. ઘન પિગલિત NaCl માં થોડા પ્રમાણમાં ઘન SrCl2 નું દ્રાવણ ઉમેરીએ આપણે તો ને પછી આપણે એનું સ્ફટિકીકરણ કરવાનું છે. શું કરવાનું છે? સ્ફટિકીકરણ. હવે સ્ફટિકીકરણ કરીએ તો Sr+2 આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરે છે. Sr+2 આયન અહીં લખી શકીએ કે ભાઈ Sr+2 આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરે છે એટલે છૂટા પાડે છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ અહીંયા Sr+2 આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરે છે એટલે બે Na આયનોને છૂટા પાડે. એક Na ની જગ્યાએ કોણ ગોઠવાય? Sr+2 અને બીજું સ્થાન કેવું રહે છે? ખાલી રહે છે. એટલે આમ ધન આયનની અવકાશની સંખ્યા Sr+2 આયનની સંખ્યા જેટલી જ હોય છે. અને એનું બીજું ઉદાહરણ છે CdCl2 અને AgCl નું ઘન દ્રાવણ. તો આ રીતે આપણે ક્ષતિઓની ચર્ચા કરી. પરીક્ષામાં આ ક્ષતિઓ ખૂબ જ અગત્યની છે. એમાંથી એક પ્રશ્ન
આપણે પૂછી શકાય, શોર્ટિક ક્ષતિ પણ પૂછી શકાય, શોર્ટિક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિનો તફાવત પણ પૂછી શકાય. પછી આપણે બિનતત્વયુક્ત મિતિમાં ધાતુ વધારો ક્ષતિ, પછી ધાતુ ઉણપ ક્ષતિ, વિસ્થાપનની ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિઓ, આટલી ક્ષતિઓની આજે આપણે ચર્ચા કરી. ત્યાર પછીના મુદ્દામાં આપણે છે એટલે કે હવે આપણે ટોપિક 8 આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, જેની અંદર અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન, પછી ડોપિંગ, પછી પી પ્રકારના અર્ધવાહકો, એન પ્રકારના અર્ધવાહકો અને ચુંબકીય ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું.